શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथी बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। आम आज श्रावण वद सातम, पण आम प्रभुनी छठी, कारण के आखो वर्ष एटलो आनंद कर्यो અને પ્રભુના પ્રાગટ્યના છઠ્ઠના દિવસે જ પૂતના આવી હતી પ્રભુ માટે. આપણે ગઈકાલે આ લીલાનું અનુસંધાન કર્યું, એટલે છઠ્ઠી યાદ ક્યાંથી રહી. પાછા નંદ બાવા ગયા હતા મથુરા કર દેવા, અને અહીંયા પૂતનાએ ત્રાસ કર્યો, અને આખો વર્ષ નંદ ઘેર આનંદ ભયો. એટલે વરસ પૂરું થયું અને સાતમ આવી, ત્યારે યાદ આવ્યું કે લાલાને છઠ્ઠી માનતા તો ભૂલી ગયા છે. એટલે શ્રાવણ વદ સાતમના દિવસે ઠાકોરજીની છઠ્ઠી. લૌકિકમાં એવું કહેવાય કે ઠાકોરજીને વિધાતા લેખ લખવા આવે, એટલે લૌકિક બાળક જન્મે ને તો પહેલાં, અત્યારે તો બધું આવું કંઈ કરતા નથી, અને કરતા હોય તો મને ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે કલમ ને ખડિયો ને કાગળ ને એ બધું મૂકતા છઠ્ઠીને દિવસે કે વિધાતા લેખ લખવા આવે અને વિનંતી કરે, એવા લેખ લખજો કે મારું બાળક કદી દુઃખી ન થાય, એનું આયુષ્ય આ બધું અમે સાંભળેલું છે. ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. તો એવી રીતે પ્રભુને, કારણ કે ઠાકોરજીને યશોદા મૈયા કે વ્રજવાસીઓ ભગવાન નહોતા માનતા, ઈશ્વર પરબ્રહ્મ કે પરમાત્મા નહોતા માનતા. યશોદાજીનો લાલો, ગાયોનો ગોવાળ, વ્રજવાસીનો વાલો, સખી સખાઓનો સખો, યમુનાજીનો પ્રિયતમ, ક્યાંય આમાં ભગવાન હતા જ નહીં. ઠાકોરજી વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ ક્યાંય પોતે કીધું નથી કે હું ભગવાન છું. કારણ મથુરામાં જન્માષ્ટમીએ પ્રાગટ્ય થયો. કાલે, આવતીકાલે જન્માષ્ટમી. ઠાકોરજીને બધું જન્માષ્ટમીની રીતે જ બધા શ્રૃંગાર, કાલે બધું નવું આવશે, વસ્ત્ર, પછી 5 પેલીની ચંદ્રિકા ભાગની, પછી ગુંજામાળા, અનુકૂળ હોય તો સુગંધી, કાલે બધું જ નવું આવશે. ઠાકોરજીને કાલે રાત્રે સયાજી નહીં હોય, સિંહાસન પાસે બીડા અને ડબરા ભોગ આવશે. કારણ કે પ્રભુ રાતના પ્રગટે, એટલે પોઢવાનો સવાલ નહીં. રાતના 12 વાગે શાલિગ્રામજીનું પંચામૃત થાય અને મહાભોગ આવે. 8.5 શ્લોક પુરુષોક્તના થાય, અને પછી દર્શન ખુલે. આ બધી રીત વલ્લભની કરે. આપણે નિધિ સ્વરૂપની વાત કરીએ છીએ, બીજા મંદિરોની મને ખબર નથી. અમે દર્શન કર્યા છે અમારા ગુરુ કરે, અને અહીંયા ગુરુ બિરાજતા હોય ત્યાં. બાકી ઘણા મંદિરો હોય છે, ત્યાં શું થાય મને ખબર નથી. પણ વૈષ્ણવના ઘરે ઠાકોરજી રાતના
જાગતા નથી. પણ ઘણા ઘરોમાં ઘણા વૈષ્ણવ કાલે જન્માષ્ટમીના શ્રૃંગાર ઠાકોરજીના વડા નથી કરતા, કારણ કે ઠાકોરજી પોઢતા જ નથી. અને સવારે વહેલા મંગળા પલના નંદ ઉત્સવ, જો જન્માષ્ટમી એ નંદ ઉત્સવ નથી થતો, નંદ ઉત્સવ નોમના દિવસે થાય. કારણ જન્માષ્ટમી એ રાતના 12 વાગે પ્રભુનું પ્રાગટ્ય થયું. ધર્મ સ્વરૂપ થયું મથુરામાં, વસુદેવ દેવકીને ત્યાં ચત્રભુજ સ્વરૂપ. દેવકીજી બી ગયા કે ના, આ કંસ જોશે તો જુઓ, પ્રભુ પ્રગટ થયા પણ માનું વાત્સલ્ય જુઓ. મારો લાલો, મને ઓલું જ સ્વરૂપ ગમે, દ્વિભુજ. તો બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા. કોઈ દિવસ બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપ ના હોય. એ સ્વરૂપ આજે સાઉથમાં ગામનું નામ ભૂલી ગઈ, એ બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપે આજની તારીખમાં સાઉથના એ ગામનું નામ યાદ આવશે એટલે કહીશ, બિરાજે છે. અને પ્રભુ દ્વિભુજ થયા. અને પછી આપણે બધા લીલા જાણીએ છીએ. વસુદેવજીને કહ્યું ના, અમારા લાલાને કંસ કાંઈ કરી નાખે પહેલાં, અને ટોપલીમાં લઈ અને રાતના જ વસુદેવજી ઠાકોરજીએ કહ્યું ગોકુળમાં મને નંદજીને ત્યાં પધરાવો. જો ધર્મ સ્વરૂપ અહીંયા પ્રગટ થયો, ધર્મી ગોકુળમાં થયો. ભાગવતમાં શ્લોક આવે છે, નંદ આત્મ જ, આત્મામાંથી જેનો જન્મ, કોના? નંદના. પછી એ ધર્મ સ્વરૂપ ધર્મીમાં ભળી ગયું. શેષજીએ છાયા કરી. યમુનાજી તો આતુર કેવા ભરપૂર, પ્રેમ આમ ઉભરાતો હતો. પ્રભુના ચરણ સ્પર્શ પેલા યમુનાજીએ કર્યા, અને જેવા ચરણ સ્પર્શ કર્યા એવા યમુનાજીએ માર્ગ આપી દીધો, પ્રભુ પધારો. ત્યારે જ ઠાકોરજીએ ધર્મરૂપી સ્વરૂપ હોય ને એમાં 6 ભોગ હોય, ઐશ્વર્ય, વીર, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ પ્રભુએ યમુનાજીમાં પધરાવી દીધા કે જ્યાં ગોકુળમાં હું જાઉં છું ત્યાં હું ગોવાળિયો છું, ત્યાં મારે ભગવાન નથી રહેવાનું, ઈશ્વર નહીં. ત્યાં યશોદામાનો મા તરીકેનો પ્રેમ, નંદ બાવાનો બાવા તરીકેનો પ્રેમ, ગાયોને બછડાનો ગોવાળ તરીકેનો પ્રેમ, મારા સખાઓના મિત્ર તરીકેનો પ્રેમ, સખીઓનો સખ્ય ભાવ, યમુનાજીનો કિનારો પ્રિયતમનો પ્રેમ. એટલે એ 6 ગુણ યમુનાજીને કીધું આપ સાચું. એટલે વલ્લભે જ્યારે યમુનાષ્ટક ઠકરાણી ત્રીજે પહેલી વાર ગોકુળમાં આવ્યા, દમલાજી સાથે હતા, અને પૂછ્યું દમલા આમાં કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ? તો તરત મહારાણીમાં હાથમાં કમળના માળાજી લઈને પ્રગટ થયા, અને વલ્લભના મુખારવિંદમાંથી યમુનાષ્ટક પ્રગટ થયું. એમાં એક શ્લોક આવે છે, અનંત ગુણ ભૂષિતે. એ અનંત ગુણ કયા? જે ઠાકોરજીએ પોતાના મથુરાથી ગોકુળ આવતા યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા, એ ધર્મ સ્વરૂપ, એ પોતાના 6 જે ગુણો પધરાવ્યા, એટલે ગાયું વલ્લભે અનંત ગુણ ભૂષિત. અને વ્રજમાં આવ્યા તો એ ધર્મ સ્વરૂપ, તો એનું યમુનાજી પાસે બધા 6 એ 6 ભગ, અહીંયા ધર્મી સ્વરૂપ.
અહીંયા લીલા બધી ભગવાન તરીકેની ઘણી કરી છે. ગિરાજ ધારણ કર્યો એ શું? સામર્થ્ય ભગવાનનું. બધા કે લાલા કેવી રીતે ધારણ કર્યો? એ કે એક તો માં યશોદાજીનું માખણ ખાધું અને રાધાજીનો પ્રેમ, અને તમે બધા લાકડી ટેકવી ને એનું બળ. બાકી મારું સામર્થ્ય છે. જ્યાં જ્યાં ડાઉટ ગયો બધાને કે આ ભગવાન જ કરી શકે. નંદ બાબા આ તમારો ગોપાળિયો નથી, ગોપાલ નથી, આ કાંઈ જુદું છે. બધા આવ્યા નંદ બાબા પાસે, આ ગિરાજ ધારણ કર્યો સાચું બોલો કોણ છે? નંદ બાબા કે એ મને ખબર નથી, પણ ગર્ગાચાર્યજીએ નામ પાડ્યું ત્યારે કહેતા હતા આના 1000 નામ છે. નારાયણ જેવો છે, કારણ કે ગર્ગાચાર્યજી નારાયણ કહેવા ગયા એટલે આંખો કાઢે. અહીંયા હું આવી રીતે નથી આવ્યો, બોલશો નહીં, બોલશો નહીં. તરત ફેરવી તોડ્યો. પહેલાં તો બોલી ગયા સતયુગમાંનો પીત કલર હોય ને, ત્રેતાયુગમાં તાંબાનો હોય ને, દ્વાપરમાં આ હોય ને, અત્યારે શ્યામ છે ને, એટલે આનું નામ તરત હાથ દબાવ્યો. ગર્ગાચાર્યજી મારી સામે જુઓ, અહીંયા મારો હું ભગવાન નથી, અહીંયા યશોદાજીનો કનવો છું. તો ગોકુળમાં ઠાકોરજીએ ક્યાંય બધાને કીધું, એ કે નંદ બાબા સાચું બોલો. એ કે ભાઈ આ ગર્ગાચાર્યજી આવું કહેતા હતા, મને કાંઈ ખબર નથી, આપણે ગાઈએ છીએ ને. જન્મત હિયા નંદ ભયો હરી, જન્મત આનંદ નીકે રાખ, યશોદા મૈયા નારાયણ વ્રજ આયો હરી, જન્મત આનંદ. સરસ છે, મને બહુ ગમે છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. ધર્મ સ્વરૂપ આવ્યો હતો ને મથુરાથી ગોકુળમાં. તો ઠાકોરજી નોમના દિવસે નંદ ઉત્સવ, કાલે જન્માષ્ટમી અને આજે સાતમ, પણ ઠાકોરજીની છઠ. જો ખાસ પંજરી આવે એટલે બધાએ બનાવી જોઈએ, ધાણા ને સૂંઠ ને બધાને ખબર હોય. એટલે અહીંયા પછી પલ્લામાં દૂધગર આવે, જે આપણને અનુકૂળ હોય, પેડા હોય કે બરફી હોય કે જે ઠાકોરજી કરાવડે આવે તે. આણે આ કર્યું એટલે હું કરું એવું નહીં. નાના છોકરાને પલનામાં ભૂખ લાગે એટલે આપણે ભોગ ધરાવીએ છીએ. પલના ભોગ એ ઢાંકીને રાખવાનો હોય. નોમના દિવસે મોસ્ટલી બધા પલનામાં ઠાકોરજીને પધરાવે. પણ માનો કે હમણાં પુશ કરાવ્યા છે નથી, કાંઈ વાંધો નહીં. દર્પણ છે ને, ઝુલાવો પલનામાં. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. તો આપણા ઉત્સવની શરૂઆત તો પવિત્ર એકાદશીથી થઈ જાય. વધયો ને ગાવાનું ને ઢોળ ને હીંચ ને મીઠ ને. અત્યારે અમે હોલમાં સત્સંગ કરીએ સુબોધિનીજીનો, ગીતાજી, પણ છેલ્લે અમે વધયો ગાઈએ છીએ. ભલે 2 ગાઈએ કે 4 ગાઈએ,
પણ એ અંદરથી ઉત્સવ, અંદરથી આનંદ, અને એમાં વલ્લભ બિરાજતા હોય. એટલે અત્યારે પુષ્ટિના મંદિરો હોય કે પુષ્ટિ રીતે ગૃહ સેવા ઘરમાં થતી હોય, ત્યાં વધઈઓ હોય ને હોય જ. પેલી નાળ છેદવા વાળી આવી, નાળ છેદનના કીર્તનો છે. આખી દુનિયાને જે પ્રગટ કરે, બ્રહ્માજીને ક્યાંથી પ્રગટ કર્યા? નાભીમાંથી, જે નાળ છેદાણી. પછી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એ પરમાત્માની નાળ ઓલી ગોકુળવાળી છે તે. આવો ભગવાન તમે ક્યાંય નહીં જોયો હોય મારવાલા. આની લીલા બધી ન્યારી ન્યારી ન્યારી, અદ્ભુત. જે કૃષ્ણ માખણ ચોરે ને એ પાછો સુદર્શન પકડે. જે ગોપીઓને પ્રેમ કરે ને એ દ્વારકાધીશ પાછો અર્જુનને યુદ્ધ કરવાનું કહે. જે ઉમરો નો વળોટી શકે, ઉમરો આવે ને માં નરસિંહ મહેતા ગાય છે, બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. માં કે ઉભો રે, આવું પડી જતો નહીં, ખેલી જતો નહીં, ઉભો રે. માં તો એને પોતાનો લાલો જ માનતા હતા ને. અને એ મમતામાં, એ વાત્સલ્યમાં એને બહુ આનંદ આવતો હતો. જેવો ઉમરા માં આવ લાલા, ખેલી ન જતા.